હાલ મિત્રો, મારી યુટ્યુબ ચેનલમાં આપનું સ્વાગત છે. મિત્રો, આપણા જીવનમાં ક્યારેય કોઈ ચિંતા, કોઈ ઉપાધિ, કોઈ તકલીફ આપણે હેરાન કરે છે. ઓફિસમાં, દુકાનમાં, બિઝનેસમાં, ઘરમાં શું આપણું મન વિચલિત થાય છે? શું આપણા મનને કોઈ ટેન્શન આવી જાય છે? ખબર નથી પડતી કે શું કરવું. એવા સમયે એક નાનો એવો પ્રયોગ કરી જુઓ. જ્યારે પણ આપનું મન ઉપાધિમાં હોય, ચિંતામાં હોય, કોઈ ટેન્શનમાં હોય, ત્યારે અનુકૂળ હોય તો એકાંત જગ્યા પસંદ કરો. ના હોય અનુકૂળ તો જ્યાં છો ત્યાં પણાઠી વારી અને બેસી જાઓ અને આંખને બંધ કરી દો. હવે માત્ર એટલું જ કરવાનું છે. આંખ બંધ કર્યા પછી શરીર શ્વાસ લે જ છે. તમારે શ્વાસની લેવાની કોઈ જરૂરિયાત નથી. એ શરીર એની મેળે લય જ લે છે. શ્વાસ ઓટોમેટિક ચાલે જ છે. પણ આપણે કરવાનું છે એટલું જ કે એ શ્વાસને થોડોક ધીમો અને થોડોક લાંબો ઊંડાણપૂર્વકનો શ્વાસ લેવાનો છે અને રિટર્ન એ જ શ્વાસને ફરીથી ધીમી ગતિથી એને ગહેરાઈ કે સાથ છોડવાનો છે. માત્ર 7 વખત ઊંડાણપૂર્વક શ્વાસ લેવાનો છે અને એ જ શ્વાસ રિટર્ન થાય ત્યારે એને ધીમી ગતિથી ઊંડાણપૂર્વક છોડવાનો છે. જો ચિંતા, ઉપાધિ, ટેન્શન કેમ હળવું થઈ જાય છે? હા, જો તમને એવું લાગે કે મન શાંત ન થયું તો એક ભાવ એમાં જોડવાનો છે. જ્યારે પણ ગહેરાઈથી શ્વાસ લેવામાં આવે ત્યારે પૂર્ણ ધ્યાન, 100% કોન્સન્ટ્રેશન નાકથી શ્વાસ અંદર જાય છે ત્યારે એ શ્વાસને અંદર જતો જોવાનો છે. એ શ્વાસ ગળા સુધી પહોંચે છે, ગળાથી છાતી સુધી, છાતીથી નાભી સુધી. ટોટલી ધ્યાન એ શ્વાસ સાથે, જાણે કે આપણે જે શ્વાસની સાથે અંદર જઈએ છીએ એ શ્વાસ રિટર્ન થાય છે ત્યારે આપણે જે શ્વાસ સાથે બહાર નીકળીએ છીએ. આટલું કરશું તો ચોક્કસપણે પરિણામ આવશે. કંઈ કરવાનું નથી. માત્ર 7 વખત ગહેરાઈથી શ્વાસને અંદર જતો જોવાનો છે અને એ જ ગહેરાઈથી, એ જ ઊંડાણથી, એ જ ધીમી ગતિથી શ્વાસને બહાર નીકળતો અનુભવ કરવાનો છે. મિત્રો, કરી જુઓ. પ્રયોગ સારો લાગે, પરિણામદાયી લાગે તો લાઈક, કોમેન્ટ ને શેર જરૂરથી કરજો. નમસ્કાર.